ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ વહાલા હરિના લાડીલા ભક્તો, એમને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આપણે આજે જીવન ચરિત્ર યાત્રામાં ભારતના એક મહાન સંત મહર્ષિ યાજ્ઞવલ્ક એ ઋષિની યશોગાથા સાંભળવા માટે આજે આપણે ઉપસ્થિત થયા છીએ. આ ભારત ભૂમિ તત્વદર્શી મહાત્માઓને જન્મ આપનારી ગણાય છે. તેથી જ આ દેશની ભૂમિ પર ન જાણે ભગવાન કેટલાય અવતારો, અસંખ્ય મહાત્માઓ, અગણિત આચાર્યો, અદ્વિતીય વિદ્વાનો, અનુપમ મહાત્માઓ અને શીઘ્ર કવિઓ તેમજ સમાજ સુધારકો થઈ ગયા. એટલું જ નહીં, પરંતુ તેઓ આપણને જીવન જીવવાની કળા પણ શીખવી ગયા. તેમાં મહર્ષિ યાજ્ઞવલ્ક પણ અદ્વિતીય સુખકારક માર્ગ બતાવનારા અને ધર્મશાસ્ત્રકાર થઈ ગયા. તેમના જીવન વિશે કેટલી રસપ્રદ માહિતી મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 318માં અને વિષ્ણુ પુરાણ 315 અને શ્રીમદ ભાગવત સ્કંદ 12 અધ્યાય 6ના શ્લોકમાં 61 થી 74 સુધી આપણને એમનું જીવન અને જે જીવન ઉપયોગી વાતો પ્રાપ્ત થાય છે. તેઓના પિતાનું નામ દેવરાત હતું અને તેઓ મિથિલા એટલે કે બિહારમાં આવેલું જે મિથિલા, આ એમનું નિવાસ સ્થાન હતું. ભારતીય પ્રાચીન વિદ્યા સંસ્કૃતિના તેઓ એક અનુપમ તેજસ્વી તારલા હતા. તેથી મહર્ષિ યાજ્ઞવલ્કનું સ્થાન વૈદિક ઋષિઓની પરંપરામાં સૌથી મોખરે છે. આ ઋષિ મહાવિદ્વાન, મહાપ્રતાપી, શ્રેષ્ઠ, બ્રહ્મનિષ્ઠ અને આસાર સંપન્ન હતા. જ્ઞાના અવતાર ભગવાન વેદવ્યાસ સામે 4 વેદોનું અધ્યયન કરનારા, 4 શિષ્યોમાં યજુર્વેદ ભણેલા વંશપાયન ઋષિ એમના મામા હતા. વંશપાયન ઋષિ યજુર્વેદની 86 શાખાઓ કરી અને પ્રત્યેક શાખામાં અધ્યયન એક ઋષિને કરાવ્યું. તે શિષ્યોમાં યાજ્ઞવલ્ક ઋષિ પણ હતા. યાજ્ઞવલ્ક જે શાખાનું અધ્યયન કરેલું તે શાખાનું નામ તૈત્રીય શાખા એવું પડ્યું છે. સમગ્ર યજુર્વેદમાં આ શાખા પ્રતિમારૂપ દ્રષ્ટિગોચર આપણને જોવા મળે છે. આ શાખાના નામકરણ વિશે વિષ્ણુ પુરાણ 3ય ખંડ અધ્યાય 5માં એવી પ્રાચીન કથા પણ આવેલી છે. તે હું તમને થોડી કહું. એક વખત ઋષિઓએ એક મહોત્સવનું આયોજન કર્યું. તેમાં મોટા મોટા મહર્ષિઓ મહામેરુ પર્વત ઉપર સભા અને જમણવાર પ્રસાદ માટે ભેળા થવાનું નક્કી કર્યું. તેમાં એવો નિર્ણય કર્યો કે જે ઋષિ ઉપરયુક્ત સ્થળે નિયમ પ્રમાણે સમય સુધી હાજર ન થાય તો તેમને બ્રહ્મહત્યાનું પાપ લાગે. આ નિયમ રૂપી સંદેશો ઋષિઓને પ્રથમથી જ જણાવી દેવામાં આવેલો અને નિશ્ચિત સમય સર્વ ઋષિ સમાજ આવીને પ્રસાદ ભોજન કરી પાછા વળ્યા. પરંતુ સંજોગો વસાત વંશપાયન ઋષિ જ ન આવી શક્યા. તેથી તેમના દ્વારા નિયમનું ઉલ્લંઘન થવાથી તેમના શરણ સ્પર્શથી તેમના ભાણેજનું મૃત્યુ થતા તેમને બ્રહ્મહત્યાનું પાપ લાગેલું. તેથી તેની નિવૃત્તિ માટે વંશપાયને પોતાના શિષ્યોને વ્રતાસરણ કરવાની આજ્ઞા કરી. તે સમયે શિષ્ય યાજ્ઞવલ્ક પણ ત્યાં હાજર હતા. તેમણે કહ્યું, ગુરુદેવ, આપ ચિંતા ન કરો, હું એકલો પાપની નિવૃત્તિ કરીશ. મારા બાળ મિત્રો આ કામ માટે અસમર્થ હશે. બિચારા એ સામાન્ય બ્રાહ્મણો શું પ્રાયશ્ચિત કરશે? યાજ્ઞવલ્કનું આ વસન એક પક્ષે ગુરુ પ્રત્યેની ભાવના અને લાગણી બતાવતું હતું, જ્યારે બીજી તરફ બ્રાહ્મણોનું અપમાન કરનારું હતું. તેથી ઉદ્ધતાએ ભરી યાજ્ઞવલ્કની વાણી સાંભળી વૈશપાયને અતિશય ગુસ્સે થઈને યાજ્ઞવલ્કને કહેવા લાગ્યા
અરે બ્રાહ્મણ ઉપમાન કરનાર મૂંઢા, તું મારી પાસેથી જ વિદ્યા ભણ્યો અને તે વિદ્યા મને પાછી આપીને તું ચાલ્યો જા. ગુરુનું આ વસન સાંભળી યાજ્ઞવલ્ક ભયભીત થઈ અને પ્રાર્થના કરવા લાગ્યા, અપરાધ ક્ષમા કરો મહારાજ, હવે હું ક્યારેય આવું બોલીશ નહીં. આ સાંભળી વૈશંપાયને કહ્યું, જો હું આજ તારો અપરાધ ક્ષમા કરું તો સર્વ બ્રાહ્મણો મને પક્ષપાતી જરૂર ગણશે, કારણ કે હું તારો મામા થાવ છું. માટે કાંઈ પણ બોલ્યા સિવાય મારી આજ્ઞાનું પાલન કર, નહીં તો શાપ આપીને ભસ્મ કરી નાખીશ. ગુરુદેવના આવા વચનો સાંભળી યાજ્ઞવલ્ક અતિશય શોક પામ્યા અને પસ્તાવા કરવા લાગ્યા. પણ અંતે નિરુપાયથી વૈશંપાયન પાસે ભણેલી બધી જ વિદ્યાને ઓકી એટલે વોમિટેડ કરી નાખી અને ચાલ્યા ગયા. યાજ્ઞવલ્ક ઋષિએ ઓકી કાઢેલી એ વિદ્યાને વૈશંપાયનના બીજા શિષ્યો તેતર બનીને ચાંટી ગયા. તેથી તે શાખાનું નામ તેતરિયા પડ્યું છે. વૈશંપાયનના જે શિષ્યો તેમને કયા મુજબ બ્રહ્મહત્યા વિનાશક વ્રતાસરણ કર્યું તે સરકાવ્યું એવા નામથી પ્રસિદ્ધ થાય છે. ત્યારબાદ યાજ્ઞવલ્ક ઋષિએ વિચાર કર્યો કે હવે પૃથ્વી ઉપર વૈશંપાયનના જેવા ગુરુ મેળવા અતિ દુર્લભ છે, માટે હવે મારે બીજા પૃથ્વી ઉપર ગુરુ કરવા નથી. તેથી તેમણે સૂર્યનારાયણની ઉગ્ર તપશ્ચર્યા કરી. અંતે સૂર્ય સ્વયં ઘોડાનું રૂપ ધારણ કરીને મધ્યાહન કાળે યાજ્ઞવલ્કને યજુર્વેદ આપ્યો. તેથી યજુર્વેદ સંહિતાને માધ્યદિની સંહિતા અથવા અશ્વનું રૂપ ધારણ કરીને ભણવાને કારણે વાજસ્યાયની સંહિતાના નામથી ઓળખાય છે. ત્યારબાદ તેઓ બ્રહ્મવિદ્યા પણ સંપાદન કરી અને તેમાં મહાપારંગત થયા હતા. આ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્કનું જીવન ખૂબ તેજસ્વી હતું, વિદ્યાવંત અને ગૌરવપૂર્ણ રહ્યું હતું. તેથી તેઓ કોઈની તાબેદારી સત્તાવાહીની પણ મર્યાદાનું ઉલ્લંઘન કરાવી દે તેવા ન હતા. તેમણે ચારિત્રહીન રાજાને ત્યાં પવિત્ર અધર્ય આપવા જવાની ગુરુને પણ ના પાડી હતી. તપ, બ્રહ્મચર્ય અને વિદ્યારૂપ ત્રિવેણી સંગમથી અલંકૃત મહર્ષિ યાજ્ઞવલ્ક વાત્સવમાં વૈદિક ઋષિ પરંપરાના મહાન ઘડવૈયા હતા. મહર્ષિ યાજ્ઞવલ્કનું જીવન પણ તેટલું જ ગૌરવવંતું હતું, ઉજ્જવળ અને પવિત્ર હતું. તેમની બે પત્નીઓ હતી, એમાં એક મૈત્રી અને બીજી કાત્યાયની. તે બંનેમાં મૈત્રી સાચા અર્થમાં ઋષિની અર્ધાંગિની હતા અને કાત્યાયની ગૃહસ્થાશ્રમમાં કુશળ પ્રતિવ્રતા સામાન્ય સ્ત્રી હતા. પોતાની પત્નીઓની સાથે આશ્રમમાં રહેતા અને સતત વિદ્યાધનનો પ્રવાહ દેવડાવતા યાજ્ઞવલ્કની પાસે મોટી સંખ્યામાં શિષ્યો વેદાના અભ્યાસ કરવા આવતા. તેમને અધ્યાપન કળા અનોખી હોવાથી અન્ય ઋષિઓને અપ્રિય લાગતું. તેથી કેટલાક વૈશંપાયન પાસે જઈને કહ્યું કે યાજ્ઞવલ્કની વેદાધ્યાયની વિશેષ પ્રતિષ્ઠા કરતા બ્રહ્મવિદ્યામાં તેમની કીર્તિ ચારેય દિશાઓમાં પ્રસરી છે. આ સાંભળતા જ વૈશંપાયને પોતાના યજમાન જનક રાજા પૂર્ણ બ્રહ્મનિષ્ઠને ઓળખી શરણે જવાની ઈચ્છા રાખે છે એવું જણાવી યજ્ઞ નિમિત્તે અનેક ઋષિઓને આમંત્રણ આપ્યું. તેમાં યાજ્ઞવલ્ક પણ હતા. તે વખતે સભામાં આશ્વલ, ઉકાલક, જરુત્કારુ, શાકલ્ય, ઉશસ્ત, બાહ્યની વગેરે હજારો ઋષિઓ તેમજ ગાર્ગી વગેરે પરમહંસીની પણ હતા. તે સમયે જનક રાજાએ સુવર્ણ અલંકારોથી સુશોભિત ગાયો સભામાં ઊભી રખાવીને કહ્યું કે મહર્ષિઓ, તમારામાંથી જે બ્રહ્મનિષ્ઠ હોય તે ગાયો લઈ જાય. પણ કોઈની હિંમત ન ચાલી. ત્યારે યાજ્ઞવલ્કની આજ્ઞાથી તેમના શિષ્યો પ્રોક્તે કહ્યું કે આ ગાયો તો શ્રેષ્ઠ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ એવા મારા ગુરુ માટે જ યોગ્ય છે. એમ કહીને સર્વ ગાયો તેને હાંકી.
તેથી સભામાં મોટી ગડબડ થઈ. કેટલાકે કહ્યું, શાસ્ત્રાર્થ એટલે કે વાદ વિવાદ વિના બ્રહ્મનિષ્ઠનો નિર્ણય કેમ થાય? ત્યારે યાજ્ઞવલ્કએ અનેક ઋષિઓ સાથે શાસ્ત્રાર્થ ચલાવી અને સર્વનો પરાજય કર્યો. ત્યારથી મહર્ષિ યાજ્ઞવલ્ક ઋષિઓમાં શ્રેષ્ઠ બ્રહ્મનિષ્ઠ ગણાના. ત્યારબાદ જનક રાજાએ યાજ્ઞવલ્ક પાસેથી બ્રહ્મ વિદ્યા સંપાદન કરી હતી. મહાભારત શાંતિ પર્વ અધ્યાય 310 થી 318 સુધીમાં વિધિરાજ જનકે યાજ્ઞવલ્ક ઋષિના અનેક પ્રશ્નો પૂછ્યા. તેના સમાધાન રૂપે મહર્ષિએ સાંખ્ય મતાનુસાર 24 તત્વ અને 9 પ્રકારનું સર્ગોનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અવક્ત, મહત્વ, અહંકાર, મન અને વિષયોની કાળ સંખ્યાનું અને સૃષ્ટિનું વર્ણન તથા ઇન્દ્રિયોમાં મનની પ્રધાનતા પ્રતિપાદિત કરી તપ્ત શ્રાવત સૃષ્ટિ સંહારક જણાવ્યું. તેમજ અધ્યાત્મક, અધિભૂત અને અધિદેવતનું જ્ઞાન આપ્યું. તેમજ સાત્વિક, રાજસ અને તામસ ભાવના લક્ષણો જણાવ્યા. તતત્વ લક્ષણયુક્ત મનુષ્યની ગતિ કેવી થાય તે પણ તેમને જણાવ્યું. ત્યારબાદ પ્રકૃતિ, પુરુષના લક્ષણો અને યોગના વર્ણન સહિત યોગની સાધના, પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય તે આ સર્વ એમને જણાવ્યું. એટલું જ નહીં, પરંતુ ગંધર્વરાજ અવિશ્વાસનું પણ 24 પ્રશ્નોના ઉત્તર આપ્યો. આથી એમ જણાવવામાં આવ્યું કે વિદ્યા ધનિષ્ઠાત્રી સરસ્વતી દેવી તેમના જીવ ઉપર આવીને બિરાજમાન થતા હતા. તેથી જ મહાભારત શાંતિ પર્વ અધ્યાય 318 થી 6 શ્લોકથી 12 શ્લોક કયા મુજબ યાજ્ઞવલ્કની સન્મુખ સરસ્વતી પ્રગટ થયા હતા. મહર્ષિ યાજ્ઞવલ્ક તે કાળના એક સમર્થ, શ્રેષ્ઠ, બ્રહ્મજ્ઞાની, મહાન ધર્મશાસ્ત્રી, ઉજ્જવળ વિદ્યાના ઉપાસક, શાસ્ત્રોના પ્રકાંડ વિચારક, પરમ મેઘાવી તેમજ ગ્રહસ્થ હોવા છતાં પરમ વૈરાગ્યવાન હતા. એકવાર રાજર્ષિ જનકે યાજ્ઞવલ્ક ઋષિને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, આપ ઘણીવાર ઉપદેશક આપતા કહો છો કે વૈરાગ્ય વિના પ્રાણીની મુક્તિ સંભવ નથી. તો વૈરાગ્ય કોને કહેવાય તે મને સમજાવો. રાજા જનકનો પ્રશ્ન સાંભળી યાજ્ઞવલ્કે વિચાર કર્યો કે અજ્ઞાનીને તો વર્ણન કરીને સમજાવી શકાય, પરંતુ જનક અજ્ઞાની નથી, હું જાણું છું, તે જ તે પણ જાણે છે. અમે બંને તત્વવેતા કહેવાઈએ છીએ, છતાં વિરક્ત મહાત્માની જેમ વર્તતા નથી. હું વ્યવહાર અને વિષયોમાં લુબ્ધ છું, તેમ તે પણ ફસાયેલા હશે. માટે તેને પ્રત્યક્ષ પ્રમાણની સમજાવીશ એવો નિર્ણય કરી યાજ્ઞવલ્કએ કહ્યું કે હે રાજન, હમણાં ઉત્તર આપવાનો સમય નથી, પણ હું આવતીકાલે વૈરાગ્યનું યથાર્થ સ્વરૂપ જણાવીશ. એમ કહીને યાજ્ઞવલ્ક પોતાના આશ્રમમાં ગયા અને પોતાની ધન મિલકત બંને પત્નીઓને વેચવાની શરૂઆત કરી. ત્યારે મૈત્રીએ કહ્યું કે હે પ્રાણનાથ, તમે આ શું કરો છો? મારે દ્રવ્ય જોઈતું નથી, મારે માટે તો આપ સર્વસ્વ છો, હું આપની સાથે જ રહીશ. યાજ્ઞવલ્કએ કહ્યું કે દેવી, હું તો સંન્યાસ ધારણ કરીશ. છતાં મૈત્રી માન્યા નહીં અને દ્રવ્ય પણ ન લીધું, અને દ્રવ્ય કાત્યાયનને આપી એક રાત્રિમાં મૈત્રીને તત્વોપદેશ કર્યો અને જ્ઞાન આપી યોગ્ય યોગ ધારણ કરાવ્યું. પ્રાતકાળ થતાં જ સ્વયં મહર્ષિ પણ સર્વ વસ્ત્રોનો ત્યાગ કરી કેવળ ભગવો લંગોટો મારી જનક રાજાના દરબારમાં આવ્યા. આ સ્વરૂપ જોઈને જનક તો દિગ્મૂઢ થઈ ગયા. તેમણે કહ્યું, અહો અહો, હે ઋષિરાજ, આ શું? યોગીશ્વર યાજ્ઞવલ્કએ કહ્યું, રાજન, ગઈકાલના તારા પ્રશ્નનો જવાબ. વૈરાગ્યનું યથાર્થ સ્વરૂપ જનક રાજાએ ઊભા થઈ દંડવત પ્રણામ કર્યા. બંને હાથ જોડી પ્રાર્થના કરીને કહ્યું, હવે તમે હદ વાળી બસ કરો. હવે હું વૈરાગ્યનું યથાર્થ સ્વરૂપ સમજું.
આપ કૃપા કરીને હવે તત્કાળ આ યોગી વેશ ત્યાગ કરો. આ સાંભળતા સર્વ સભાજનો સાંભળે તેમ યાજ્ઞવલ્ક ઋષિએ કહ્યું, હે રાજન, મળમૂત્રનો ત્યાગ કર્યા પછી કદી પુરુષ તેની તરફ પાછું વાળે જોવે ખરો, ઈચ્છે ખરો? હે રાજન, હવે તો સંન્યાસ ધારણ કર્યો તે જ કર્યો. હું તો તને કૃતાર્થ માનું છું કે તે મને આવા પ્રશ્ન કરીને સંન્યાસ લેવાનો અમૂલ્ય અવસર આપ્યો. કારણ કે અસાર અને વિષયોથી ખદબદતા સંસારથી એકાએક પ્રભુનો મન મુક્ત કર્યો. હવે હું આ માયાજાળના બંધનમાં રહેવા માંગતો નથી. હવે તો મને યોગ અને યોગ જ અતિશય પ્રિય અને કલ્યાણકારી લાગે છે. આ રીતે યોગની પ્રશંસા કરી. યોગીશ્વર યાજ્ઞવલ્ક તુરંત તે સ્થળેથી ચાલ્યા અને તે જ યાજ્ઞવલ્ક ઋષિ યોગીઓમાં શ્રેષ્ઠ થવાથી યોગીશ્વરના નામથી પ્રસિદ્ધ થયા. તેથી જ આ સ્મૃતિ ગ્રંથના આસાર ધ્યાનના પ્રથમ શ્લોકમાં યોગીશ્વર યાજ્ઞવલ્ક અને બીજા શ્લોકમાં મિથિલાસ્થ યોગીન્દ્ર એવા શબ્દનો પ્રયોગ કરેલો છે. ટૂંકમાં યોગીશ્વર યાજ્ઞવલ્ક મહાન ઉપદેશક હતા, બ્રહ્મજ્ઞાની હતા, નિસ્પૃહી, અદ્ભુત, ગ્રહસ્થી, તપઃપૂત, યોગાભ્યાસી, આત્મજ્ઞાની અને મહાન વક્તા પણ હતા. તેઓ પોતાના પરાક્રમથી રાજા અને પ્રજાને ઉપયોગી અનેક સત્કાર્યો કરી ગયા. તેથી સર્વમાં પૂજ્ય ભાવને પામી અખંડ કીર્તિને પામી ગયા છે. કીર્તિને, યશોગાથાને આપણે સાંભળીએ તો એમના ગુણગાનનો પાર ન આવે એટલી એમની ગુણગાન ગાથા છે. વહાલા મિત્રો, તો આજના પ્રસંગે મેં તમને આ મહાન ઋષિ યાજ્ઞવલ્ક જે થઈ ગયા તેમની યશોગાથા કહી. પણ સાંભળવાવાળા આપ સર્વ તથા સાધુ સંતો ખૂબ વિદ્વાન હશો, પણ મારી કોઈ બોલવાની ભાષામાં કંઈક ભૂલ હોય તો આપનો બાળક જાણી ક્ષમા આપશો. બસ એટલું જ. આપ સર્વને ભાવ અને દિલથી પ્રણામ. જય શ્રી કૃષ્ણ.